કરોડો ભક્તોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જે વર્ષમાં ફક્ત એક જ વાર હોય છે। કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ, સોમનાથ મંદિર શિખર ઉપરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ સમક્ષિતિજમાં આવે છે। માનવામાં આવે છે કે જે સ્થાન ઉપર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્તિ આપી હતી, તે જ સ્થાન ઉપર સોમનાથ મહાદેવનો ચંદ્રિકા અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ પોતે જ સ્વયં પધારે છે અને પોતાની પ્રભા એટલે કે શીતળ ચાંદનીથી સોમનાથ મંદિર પર અભિષેક કરે છે। આ સંયોગને ચંદ્રની અમૃત વર્ષા તરીકે ઓળખવામાં આવે છે। આ અદ્ભુત નજારો ભાવિકો નિહાળી શકે એ માટે સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રે 12 કલાકે વિશેષ મહાપૂજા રાખવામાં આવે છે અને કાર્તિક પૂર્ણિમાએ રાત્રે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે।